Welcome to online classes Mastermind EduWeb. ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં આપણે જોઈએ, આપણે જેવી રીતે વિચારીએ છીએ કે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એ ખૂબ જ અગત્યનું સબ્જેક્ટ અને ઘણા બધા MCQ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ અને ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશન એટલે કે વેક્સિનેશનની બાબતના પૂછાતા હોય અને અવારનવાર આ પ્રશ્નો જે સામાન્ય પ્રશ્ન છે એ પૂછાતા હોય. તો એવા ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં આપણે વાત કરીએ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ, રાષ્ટ્રીય રસીકરણ પત્રક, નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ બધાને આવડતું હોય, પણ અમુક વસ્તુ આપણે યાદ રાખવાની હોય. મોટાભાગનો 1-2 માર્કનો પ્રશ્ન ઇમ્યુનાઇઝેશનમાંથી હોય તો ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ આપણને આવડવું જ જોઈએ. વેક્સિન અંગેની તમામ પ્રકારની માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. તો જોઈએ રસીકરણ પત્રકમાં ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ એન્ટીનેટલ મધરથી શરૂ થાય. એન્ટીનેટલ મધરમાં આપણને ખ્યાલ છે કે ટીડી, પેલા જે ટીટી વેક્સિન હતું ટીટેનસ ટોક્સોઇડ, એના બદલે ટીડી એટલે કે ટીટેનસ અને એડલ્ટ ડિપ્થેરિયા એવું યાદ રાખવાનું છે. ટીટેનસ અને એડલ્ટ ડિપ્થેરિયા પહેલો ડોઝ તો સગર્ભાવસ્થાના 3 મહિના બાદ આપણે યાદ રાખવાનું છે. સગર્ભાવસ્થાના 3 મહિના બાદ. શરૂઆતમાં અહીં આપણે એવો શબ્દ વાપરતા કે રજીસ્ટ્રેશન થાય તુરત જ, પણ હવે સગર્ભાવસ્થાના 3 મહિના બાદ. કેટલો ડોઝ અપાય? તો 0.5 ml. કયા રૂટ દ્વારા આપવામાં આવે? તો ઇન્ટ્રામસ્ક્યુલર. અને કઈ જગ્યાએ અપાય? તો અપર આર્મમાં આપતા હોય, બરાબર, ડેલ્ટોઇડ મસલ્સમાં, અપર આર્મમાં. ત્યાર પછી આપણને કોઈ એમ કે ટીડી એ કયા પ્રકારનું વેક્સિન છે? તો ટોક્સોઇડ છે, કમ્બાઇન વેક્સિન કહેવાય. ટોક્સોઇડ વેક્સિન છે, ટીટેનસ ટોક્સોઇડ, બરાબર. તો આટલું આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી TD2 તો ક્યારે લેવાય? તો સગર્ભાવસ્થાના 3 મહિના બાદ જે ઇન્જેક્શન આપ્યું એના 1 મહિનાના ગાળા પછી 1 મહિના બાદ તરત જ બીજો ડોઝ આપવાનો, અને એ પણ 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મમાં. ટીડી બુસ્ટર તો ટીડી બુસ્ટરમાં લગભગ બધાને ખ્યાલ છે કે આગળની ડિલિવરીમાં બંને ડોઝ લીધેલા હોય, પૂરેપૂરા ડોઝ લીધેલા હોય. 3 વર્ષમાં ફરી સગર્ભાવસ્થા ધારણ કરે તો જ ટીડી બુસ્ટર આપવાનું થાય, અન્યથા TD1 TD2 બંને ડોઝ આપવા પડે, બરાબર. તો TD બુસ્ટર એક માત્ર આપવાનો અને 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અને અપર આર્મ ઉપર. આ થઈ સગર્ભાવસ્થાની રસીકરણની વાત. તો અહીં સગર્ભાવસ્થામાં આપણે એક રસીકરણ પાછું ફરીને યાદ રાખવું પડે કે અત્યારે નવા રિસન્ટ ટ્રેન્ડ્સ પ્રમાણે જો કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્સી પ્લાન કરવા માંગતી હોય તો 3 મહિના પહેલા એને MMR પણ આપે છે, બરાબર. રૂબેલા ઇન્ફેક્શન ન લાગે એટલા માટે એને MMR પણ આપવામાં આવે. જોઈએ નેક્સ્ટ ઇન્ફન્ટ માટે. તો ઇન્ફન્ટ જન્મ સમયે આપણે ખ્યાલ છે કે BCG, બેસિલસ કાલ્મેટ-ગ્યુરીન લાઈવ વેક્સિન કહેવાય. બધું યાદ રાખવાનું. વેક્સિનમાં એક વસ્તુ વેક્સિનની ગ્રેવી કરી નાખવાની. કોઈ પણ પ્રશ્ન વેક્સિનનો પૂછાય તો આપણને આવડવો જોઈએ. BCG ફૂલ ફોર્મ આવડવું જોઈએ, બેસિલસ કાલ્મેટ-ગ્યુરીન. કેવી વેક્સિન છે? તો લાઈવ વેક્સિન છે. કેવા ફોર્મમાં આવે? તો પાવડર ફોર્મમાં, એટલે કે પાવડર સ્વરૂપમાં હોય. કેવા વાયલમાં હોય? તો બ્રાઉન કલરના વાયલમાં હોય. કેટલા ડોઝનો વાયલ હોય? તો 10 ડોઝનો વાયલ હોય, બરાબર. કેમાં ઓગાળવામાં આવે? તો એનું નોર્મલ સેલાઇનમાં ઓગાળવામાં આવે. ડાયલ્યુન્ટ પણ આપણને આવડવું જોઈએ. બધા જ ડાયલ્યુન્ટનું એકારે આપણે લેશું, બરાબર. તો ડાયલ્યુન્ટ ઘણી વખત પૂછાય. ક્યારે આપવાની હોય? તો જન્મ સમયે આપવાની હોય.
કેટલી આપવાની હોય તો જો જન્મ સમયે આપવાની હોય તો 0.05 ml, ત્યાર પછી 1 માસનું બાળક થઈ જાય તો 0.01 ml, કયા રૂટ દ્વારા આપવાની હોય તો ઇન્ટ્રાડર્મલ આપવાની હોય, કઈ જગ્યાએ આપવાની હોય તો ડાબા હાથના ખભા ઉપર આપવાની હોય. આ યુનિફોર્મલ છે, ડાબા ખભા ઉપર આપવાની હોય. બરાબર. બીસીજી આપેલ છે એ બરાબર સક્સેસ છે. કેના ઉપરથી કહી શકાય તો સ્કાર થાય, 3 અઠવાડિયામાં પરુ ભરાય, ધીમે ધીમે રૂજ આવી જાય અને 6 થી 8 mm જેટલો સ્કાર કાયમી રહી જાય. તો આટલી વસ્તુ આપણે બીસીજીમાં જોવાની છે. બરાબર. એક વખત બીસીજીને ડાયલ્યુટ કરો, ઓગાળો, 4 કલાકમાં એને ફેંકી દેવું પડે. વધુમાં વધુ 4 કલાક વાપરી શકાય. કોઈ પણ વેક્સિન એક વખત ખોલ્યા પછી 4 કલાક એટલે કે ઓપન વાયલ પોલિસીમાં ન આવતી હોય એવી બીસીજી વેક્સિન છે એ ઓપન વાયલ પોલિસીમાં ન આવે. કારણ કે એક વખત વાપરો પછી એને ફરી ફ્રીજમાં મૂકી દો અને ફરીને પાછા બીજે દિવસે ઉપયોગ કરો એવું થાય નહીં. બીસીજીની જગ્યાએ પેન્ટાવેલેન્ટ હોય તો એ કરી શકાય. તો એનો મતલબ એવો થયો કે પેન્ટાવેલેન્ટ છે એ ઓપન વાયલ પોલિસીમાં આવે. તો બીસીજી ઓપન વાયલ પોલિસીમાં આવતી નથી. તો બીસીજી વિશે આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. બીસીજીની રસી આપવાથી બાળકને શું ફાયદો થાય તો બાળક ક્ષય સામે રક્ષણ મળે. બીસીજી જન્મ સમયે ન અપાય તો ક્યારે આપી શકાય તો 14 દિવસની અંદર આપવાનું, નહીં તો પછી 1.5 મહિને પેન્ટાવેલેન્ટની સાથે આપવાનું. બરાબર. મોટી ઉંમરે બીસીજી આપીએ તો શું કરવું જોઈએ તો મોટી ઉંમરે બીસીજી આપીએ તો એનું મોન્ટોક ટેસ્ટ કરવો જોઈએ અને ત્યાર પછી બીસીજી આપવું પડે. રેડી. તો બીસીજીમાં આટલું યાદ રાખજો. ત્યાર પછી આવ્યું હિપેટાઇટિસ બી, હિબ. જન્મના 24 કલાકમાં જ આપવાનું હોય. હિપેટાઇટિસ બી એ કિલ્ડ વેક્સિન છે. બરાબર. જે ઝેરી કમળાની સામે રક્ષણ આપે. 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર થાઈ પર ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં આપવામાં આવે. અહીં જન્મ સમયે માત્ર એક હિપેટાઇટિસ બી આપવાનું હોય. પછી હિપેટાઇટિસ બીના તમામ ડોઝ પેન્ટાવેલેન્ટમાં આવી જાય. તો હિપેટાઇટિસ બીમાં આપણે આટલું યાદ રાખવાનું થાય. ઓપીવી ઓરલ પોલિયો વેક્સિન જન્મ સમયે, બરાબર, અથવા તો 15 દિવસની અંદર, જેને 0 ડોઝ પોલિયો કહેવાય. 0 ડોઝ ઓપીવી જન્મ સમયે અપાય. ઓપીવી કેવી રસી છે તો લાઈવ છે. બરાબર. ઓપીવી બરાબર છે કે નહીં તે કેના ઉપરથી ખબર પડે તો એના વીવીએમ ઉપરથી ખબર પડે. વેક્સિન વાયલ મોનિટર ઉપરથી ખબર પડે. 2 ડ્રોપ્સ આપવામાં આવે. ઓરલ રૂટ કહેવાય, મોં દ્વારા આપવામાં આવે. ત્યાર પછી રૂટીનમાં ઓપીવી 1.5, 2.5 અને 3.5 માસે. બરાબર. પહેલો, બીજો અને ત્રીજો ડોઝ. 2 ડ્રોપ્સ ઓરલ અને મોં દ્વારા. ઓપીવીની સાથે પેન્ટાવેલેન્ટ ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. 1.5, 2.5 ની 3.5 માસે. 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર થાઈ ઉપર ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં. પેન્ટાવેલેન્ટ પણ કમ્બાઇન્ડ વેક્સિન છે. કોની સામે રક્ષણ આપે તો ડીપીટી. બરાબર. મેનેન્જાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝા. ડીપીટી એટલે ડિપ્થેરિયા પર્ટુસિસ ટીટેનસ. તો આ પંચગુણી રસી કહેવાય, જેમાં હિપેટાઇટિસ બી નો પણ સમાવેશ થઈ જાય. ત્યાર પછી આઈપીવી ઇનએક્ટિવ પોલિયો વેક્સિન, જે ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન તરીકે ઓળખાય. 1.5 અને 3.5 માસે આપવામાં આવે. 0.1 ml ઇન્ટ્રાડર્મલ અને બાવણા ઉપર આપવામાં આવે, ખભા પર આપવામાં આવે. તો આઈપીવી પણ યાદ રાખવાનું છે. એ પણ
ગિલ્ડ વેક્સિન કહેવાય. રોટાવાયરસ વેક્સિન લાઈવ વેક્સિન કહેવાય. રોટાવાયરસ વેક્સિન 1.5, 2.5 અને 3.5 માસે 2.5 ml ઓરલ મોં દ્વારા કમ્પ્લીટ વેક્સિન આવે 2.5 ml અને ચીક એટલે કે ગાલમાં રાખી અને ડ્રોપર વડે 2.5 ml પીવડાવવાનું હોય. કેની સામે રક્ષણ આપે? તો ઝાડા સામે રક્ષણ આપે. રોટાવાયરસથી થતા ડાયરિયા સામે બાળકનું રક્ષણ કરે. ત્યાર પછી છે મિઝલ્સ વેક્સિન. મિઝલ્સ વેક્સિન 9 માસ અને 16 માસે આપવામાં આવે. મિઝલ્સ વેક્સિન પણ પાવડર ફોર્મમાં હોય. લાઈવ વેક્સિન છે. ડિસ્ટિલ વોટર દ્વારા એને ડાયલ્યુટ કરવામાં આવે. 4 કલાકની અંદર વાપરી નાખવામાં આવે. 0.5 ml સબક્યુટેનિયસ અને જમણા હાથ પર આપવામાં આવે. તો મિઝલ્સમાં પણ આટલું ધ્યાન રાખવાનું છે. કેની સામે રક્ષણ આપે? તો મિઝલ્સ ઓરીની સામે રક્ષણ આપે. ત્યાર પછી વિટામિન એ સોલ્યુશન જે મિઝલ્સની સાથે 9મા મહિને જ આપે, જેમાં વિટામિન એ જે આંખના થતા રોગો અને આંખને હેલ્ધી રાખે. જન્મ સમય એટલે પહેલો ડોઝ 9મા મહિને મિઝલ્સ સાથે 1 ml અથવા તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ ઓરલ મોં દ્વારા આપવામાં આવે. 1 ચમચી. ત્યાર પછીના બધા જ ડોઝ 2 ml 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ અને દર 6 મહિને એટલે કે ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં આપવામાં આવે. યાદ રાખજો, ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં આપવામાં આવે. વિટામિન એના 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં કુલ 9 ડોઝ આપવામાં આવે. કુલ વિટામિન એ સોલ્યુશન પૂછે તો 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન એ સોલ્યુશન 5 વર્ષના બાળકને મળવું જોઈએ. તો આ હતું વિટામિન એ. વિટામિન એ સોલ્યુશનના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછો 120 દિવસનો ગાળો રાખવો જોઈએ. શા માટે હોય? તો એટલા માટે કે વિટામિન એ સોલ્યુશન છે એ ફેટ સોલ્યુબલ વિટામિન છે અને બાળકમાં ફેટનું પ્રમાણ થોડું ઓછું હોય એટલે ઓગળતા થોડી વાર લાગે. એટલે એના 2 ડોઝની વચ્ચે 120 દિવસનો ગાળો રાખવામાં આવે. તો આટલું આપણે વિટામિન એ વિશે જાણવાનું છે. ત્યાર પછી ડીપીટી બુસ્ટર. તો ડીપીટી બુસ્ટર 16 થી 24 માસે 0.1 ml ઇન્ટ્રામસ્ક્યુલર અને થાઈ પર ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં. એની સાથે ઓરલ પોલિયો બુસ્ટર પણ આપવાનો 2 ડ્રોપ્સ ઓરલ. અને આગળ જેમ જેમ બાળક મોટું થતું જાય એમ આપણે જે આગળ વાત કરી કે દર 6 મહિને 5 વર્ષ સુધી વિટામિન એ સોલ્યુશન 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાનું. ત્યાર પછી બુસ્ટર ડીપીટી બુસ્ટર 2 5 થી 6 વર્ષે આપવાનું અને 0.5 ml હાથ પર આપવાનું. ડીપીટી બુસ્ટર 1 અને ડીપીટી બુસ્ટર 2 આ બંને રસી આપણે આપવાની હોય. અને લાસ્ટમાં ટીડી એટલે કે ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા TT10 અને TT16 જે 10 વર્ષે મેલ અને ફિમેલ બંનેને આપવાનું હોય, જ્યારે 16 વર્ષે માત્ર ફિમેલને 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર હાથ પર આપવાનું હોય. ડાયલ્યુન્ટની વાત કરીએ તો થોડા ડાયલ્યુન્ટ આપણે યાદ રાખવાના છે. બીસીજી હોય તો એના ડાયલ્યુન્ટ તરીકે નોર્મલ સેલાઇનનો ઉપયોગ થાય.
મિઝલ્સના ડાયલ્યુટ તરીકે વોટર ફોર ઇન્જેક્શન એટલે કે ડિસ્ટિલ વોટરનો ઉપયોગ થાય. MMR વેક્સિન હોય તો એને ઓગાળવી હોય તો એના માટે પણ વોટર ફોર ઇન્જેક્શનનો ઉપયોગ થાય. ત્યાર પછી ડીપીટી જે છે તો ડીપીટીમાં એનું પોતાનું જ ડાયલ્યુટ આવે, એને કંઈ ઓગાળવાની હોય નહીં, પ્રવાહી સ્વરૂપે જ હોય. તો આપણે અગત્યના બે ડાયલ્યુટ યાદ રાખવાના છે. એમાં ખાસ યાદ રાખવાનું છે કે BCGમાં નોર્મલ સેલાઇન અને મિઝલ્સમાં ડિસ્ટિલ વોટર. તો આ બંને યાદ રાખજો. ત્યાર પછી OPV હોય તો એનું VVM ક્યાં આવે, વેક્સિન વાયલ મોનિટર ક્યાં આવે, BCGનું વેક્સિન વાયલ મોનિટર ક્યાં આવે. વાયલ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે વેક્સિન વાયલ મોનિટર ક્યાં આવે. વેક્સિન અમુક એવી હોય કે જે થીજી જાય તો પણ ખરાબ ન થાય, એટલે કે એને 15 થી 25 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય, માઇનસમાં હોય તો પણ ખરાબ ન થાય, જેને લાયોફિઝાઇડ વેક્સિન કહેવાય, જેમાં BCG, હિપેટાઇટિસ B, જાપાનીઝ એન્કેફેલાઇટિસ, મિઝલ્સ, MMR, MR, રેબીસ, રોટાવાયરસ, યલો ફીવર, આ બધી એવી રસી છે કે જે નીચું તાપમાન રાખવામાં આવે તો પણ એને વાંધો આવે નહીં, અને એને કહેવાય લાયોફિઝાઇડ વેક્સિન. અમુક વેક્સિન એવી હોય કે જે લિક્વિડ હોય, જેમાં કોલેરા, DT, DPT, હિપેટાઇટિસ B, IPV, ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા વેક્સિન, TD વેક્સિન, ટાઇફોઇડ વેક્સિન, આ બધી વેક્સિન એવી છે કે જે પ્રવાહી સ્વરૂપે હોય. તો આવું પણ થોડું થોડું યાદ આપણે રાખવાનું છે. બરાબર. ત્યાર પછી આગળ થોડી આપણે નોંધ જોઈએ, જેની આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે કે વિટામિન A ના 2 ડોઝ વચ્ચે કેટલો ગાળો રાખવામાં આવે. વિટામિન A ના 2 ડોઝ વચ્ચે કેટલો ગાળો રાખવામાં આવે તો આપણે ઓલરેડી જોઈ જ લીધું છે કે વિટામિન A ના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 120 દિવસનો ગાળો રાખવામાં આવે. સામાન્ય રીતે રસીના 2 ડોઝની વચ્ચે કેટલો ગાળો રાખવામાં આવે તો સામાન્ય રીતે રસીના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછો 1 માસનો ગાળો રાખવામાં આવે. આ પણ આપણે યાદ રાખવાનું છે. BCG અને 0 ડોઝ પોલિયો, BCG અને 0 ડોઝ પોલિયો જો જન્મ સમયે ન આપી હોય તો ફરીને ક્યારે આપવી જોઈએ તો 1.5 માસે પેન્ટાવેલેન્ટની સાથે આપવી પડે. જો આપણે આપી ન હોય તો 1.5 માસે પેન્ટાવેલેન્ટની સાથે આપણે આપવી જોઈએ. એ પણ યાદ રાખવાનું છે. જો IPV નો ડોઝ માત્ર 3.5 માસે જ આપવામાં આવે તો 0.5 ml અને ઇન્ટ્રામસ્ક્યુલર આપવો જોઈએ. આ પણ યાદ રાખવાનું છે. IPV નો ડોઝ છે એ માત્ર એક જ ડોઝ આપ્યો હોય તો 3.5 માસે આપવાનો હોય છેલ્લો ડોઝ, તો ઇન્ટ્રામસ્ક્યુલર 0.5 આપવાનો હોય. છેલ્લે આપણે જેમ ચર્ચા કરી કે સગર્ભા માતાને પ્રેગ્નન્સી પ્લાન કરવી હોય તો એને શું કરવું પડે તો એને ઇન્જેક્શન એટલે કે રૂબેલા વેક્સિન લેવું જોઈએ. ત્યાર પછી જે જાપાનીઝ એન્કેફેલાઇટિસ વેક્સિન છે એ 9 થી 12 મહિને જ અપાય, પણ આપણા વેક્સિનેશન શેડ્યુલમાં એ નથી. એ લોકલ વેક્સિનેશન શેડ્યુલ એટલે કે આપણે ત્યાં જાપાનીઝ એન્કેફેલાઇટિસ નથી એટલે આપણે વેક્સિન એને આપતા નથી, પણ એને પણ સબક્યુટેનિયસ અપાય અને એ પણ કિલ્ડ વેક્સિન છે જે ડાબા ખભા પર આપવામાં આવે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે.
જાપાનીઝ એન્કેફેલાઇટિસ કદાચ પૂછે કોઈ આપણને તો આપણને ખ્યાલ આવે, બરાબર. આ ઉપરાંત પ્રાઇવેટમાં ઘણી બધી વેક્સિનો આપતા હોય, બરાબર. એમાં ખાસ મમ્સ, MR એટલે રૂબેલા અને મિઝલ્સ આપતા હોય, બરાબર. તો એવી ઘણી બધી ન્યુમોનિયાની વેક્સિન આપે, ન્યુમોકોકલ કોન્જ્યુગેટેડ વેક્સિન એટલે કે PCV કહેવાય. 6ઠા અને 14મા અઠવાડિયે આપવામાં આવે PCV. 0.5 ml જ હોય, ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે અને મિડલ થાઈ ઉપર આ ઇન્જેક્શન આપવામાં આવે, એને કહેવાય PCV ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન. તો આવી વેક્સિન પણ આપતા હોય, તો આવું પણ આપણે યાદ થોડું રાખવાનું છે. જાપાનીઝ એન્કેફેલાઇટિસની વાત તો આપણે થઈ જ ગઈ ઓલરેડી. ઓકે, તો આ હતું વેક્સિનેશન શેડ્યુલ. અને આપણે જોઈએ કેટલાક વેક્સિનના બાબતના જે પ્રશ્નો પૂછાય એ પ્રશ્નો આપણે જોઈએ. તો રસીકરણની નોંધણી નીચેના પૈકી કયા કાર્ડમાં કરવામાં આવે? તો તમને બધાને ખ્યાલ છે, અંત્યોદય કાર્ડ, ગ્રોથ મોનિટરિંગ કાર્ડ, મમતા કાર્ડ કે રસી આધાર કાર્ડ. તો અહીં ગ્રોથ મોનિટરિંગ કાર્ડ કયો કે મમતા કાર્ડ કયો, બંને કાર્ડ એ સેમ છે, બરાબર. તો અહીં સાચો જવાબ આવશે મમતા કાર્ડ, બરાબર. તો એનો જવાબ આવે મમતા કાર્ડમાં, એની નોંધણી કરવામાં આવે. આગળ જોઈએ, મમતા કાર્ડ કેટલા વર્ષ સુધી ચાલી શકે? તો મમતા કાર્ડ પહેલા 5 વર્ષ સુધી ચાલતું, હવે મમતા કાર્ડ 3 વર્ષ સુધી ચાલી શકે. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી શાના માટે કહેવામાં આવ્યું? એ પોલિયોની જાહેરાત, LICની જાહેરાત, રક્તદાનની જાહેરાત કે મેલેરિયાની જાહેરાત? તો અહીં LICની જાહેરાત માટે છે. દો બૂંદ જિંદગી કે શાના માટે કહેવામાં આવ્યું? એ પોલિયોની જાહેરાત, LICની જાહેરાત, રક્તદાનની જાહેરાત કે મેલેરિયાની? તો આવે પોલિયોની જાહેરાત. આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે અને આવા પ્રશ્ન પૂછાતા હોય. એડી સિરિંજ એટલે ઓટો ડિસ્ટ્રક્ટિવ, ઓટો ડિસેબલ, ઓટોમેટિક ડિસ્પોઝેબલ અને ઓટો ડિસ્પોઝેબલ. તો અહીં સાચો જવાબ આવશે ઓટો ડિસેબલ. વિટામિન કે નવજાત શિશુને આપવાથી શું ફાયદો થાય છે? તો બાળકનો શારીરિક વિકાસ થાય, બાળકનો માનસિક વિકાસ થાય, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય કે રક્તસ્રાવ ઘટે? તો અહીં સાચો જવાબ આવે રક્તસ્રાવ ઘટે. પહેલી કોઈ દવા હોય, બાળક જન્મી અને પ્રથમ કોઈ ડ્રગ્સ હોય તો એ ડ્રગ્સ છે વિટામિન કે. ઘણી વખત આપણને એમ પૂછે કે પહેલી દવા કઈ બાળકની, તો વિટામિન કે ઇન્જેક્શન એ બાળકનું ફર્સ્ટ વેક્સિન આપ્યા પહેલા વિટામિન કે આપવાનું હોય. શાળા આરોગ્ય કાર્યક્રમમાં કઈ ઉંમર સુધી બાળકને લાભ આપવામાં આવે છે? તો 18 વર્ષ સુધી. BCG માટે કયું ડાયલ્યુન્ટ વપરાય છે? અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે અને જવાબ આવશે એ નોર્મલ સેલાઇન. વિટામિન એના કેટલા ડોઝ 5 વર્ષ સુધી પીવડાવવામાં આવે? તો કુલ 9 ડોઝ. યાદ રાખજો, કુલ 9 ડોઝ અને 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. પેન્ટાવેલેન્ટ રસીનો ડોઝ કેટલી માત્રામાં અપાય? 0.5 ml. 0.5 ml. રસીકરણ અંગે કયો વિકલ્પ સાચો નથી? BCG નો વાયલ ખોલ્યા બાદ 4 કલાકમાં આપી દેવી જોઈએ, વિકલ્પ સાચો છે. મિઝલ્સનો વાયલ ખોલ્યા બાદ 4 કલાકમાં આપી દેવી જોઈએ, વિકલ્પ સાચો છે. તમામ રસીઓ 2 સેન્ટીગ્રેડથી 8 સેન્ટીગ્રેડ તાપમાને સાચવવી જોઈએ, વિકલ્પ સાચો છે. પોલિયોનો વાયલ ખોલ્યા બાદ 4 કલાકમાં આપી દેવી જોઈએ, બરાબર. તો આવશે જવાબ બી કે એ વિકલ્પ સાચો નથી. IPV ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન અંગે શું સાચું છે?
બાળકને 1 માસની અંદર આપવી જોઈએ। લાઈવ વેક્સિન છે, કોલ્ડ સેન્સિટિવ વેક્સિન છે અને 1 જ ડોઝ અપાય, તો અહીં સાચો જવાબ આવશે 2 ડોઝ અપાય, લાઈવ વેક્સિન નથી, 1 માસની અંદરમાં જ ન આપવી જોઈએ। તો કોલ્ડ સેન્સિટિવ છે, કેવી છે? કોલ્ડ સેન્સિટિવ, પ્રવાહી છે, એક વખત થીજી જાય તો રસી બગડી જાય। જન્મ સમયે નવજાત શિશુને કઈ રસી આપવામાં આવતી નથી? ખાસ યાદ રાખવાનું છે, પાછળનું પૂછડું વાંચવાનું છે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રસી આપવાની નથી। તો હિપેટાઇટિસ બી અપાય, ઓરલ પોલિયો અપાય, બીસીજી અપાય, પેન્ટાવેલેન્ટ ન અપાય। માહી 18 માસની થઈ છે, તેને એક પણ રસી આપેલી નથી, તો કઈ રસી આપી શકાય? બીસીજી પેન્ટાવેલેન્ટ ડીપીટી, બીસીજી ડીપીટી આઈપીવી, ડીપીટી ઓરલ પોલિયો મ્યુઝલ્સ, બીસીજી પેન્ટાવેલેન્ટ આઈપીવી। તો અહીં આપણને ખબર પડે કે ડીપીટી 3 માં ડીપીટી છે, ડીપીટી ડાયરેક્ટ અપાય નહીં, તો ઓપ્શન ડી બીસીજી પેન્ટાવેલેન્ટ આઈપીવી। તાજા જન્મેલા બાળકના બીસીજીની રસીનો ડોઝ 0.05 ml। બીસીજીની રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે? તો ઓપ્શન ડી ઇન્ટ્રાડર્મલ। બાળકોની રસી કયા મસલ્સમાં આપવામાં આવે? તો વેસ્ટસ લેટરાલિસ, બરાબર। તો અહીં વેન્ટ્રોગ્લુટિયલ છે અને વેસ્ટસ લેટરાલિસ છે। અહીં ઘણી વખત ક્વાડ્રિસેપ્સ મસલ્સ એવો ઓપ્શન હોય તો એ પણ સાચો પડે, તો વેસ્ટસ લેટરાલિસ। મોન્ટોક ટેસ્ટ શાના નિદાન માટે કરવામાં આવે છે? તો મેલેરિયા, ફાઇલેરિયા, ટ્યુબરક્યુલોસિસ, ઇન્ફ્લુએન્ઝા, તો જવાબ આવશે ટ્યુબરક્યુલોસિસ। યુપીઆઈ નું પૂરું નામ શું છે? ઘણી વખત પ્રશ્ન પૂછ્યો છે, યુપીઆઈ નું પૂરું નામ શું છે? યુનિવર્સલ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન, યુનિવર્સલ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન। હાલમાં પોલિયો માટે કઈ રસી વાપરવામાં આવે છે? તો ટીઓપીવી, બીઓપીવી, એમઓપીવી, ક્યુઓપીવી, તો અહીં સાચો જવાબ આવશે બીઓપીવી। બીઓપીવી બધાએ સમજવું જોઈએ, બીઓપીવી એટલે બાયવેલેન્ટ પોલિયો વેક્સિન। શરૂઆતમાં ટીઓપીવી આવતું, ટ્રાઇવેલેન્ટ પોલિયો વેક્સિન આવતો, પરંતુ હાલના સંજોગોમાં આપણે પોલિયો વાયરસ 2 ને નાબૂદ કરી શક્યા છીએ, એટલે પોલિયોની જે વેક્સિન છે, ઓરલ પોલિયો વેક્સિન, એ બાયવેલેન્ટ કરી અને બી પોલિયો વેક્સિન બનાવી છે, બરાબર। એના માટે કયો પ્રોગ્રામ હતો? ટી માંથી બી માં આવવા માટે યાદ કરો, સ્વિચ ઓફ પ્રોગ્રામ। કેવો હતો? સ્વિચ ઓફ પ્રોગ્રામ। રાત્રે 12 વાગે સ્વિચ ઓફ કરી દીધું, એટલે સ્વિચ ઓફ એટલે ટી પોલિયો કમ્પ્લીટ નાશ કરી અને બી પોલિયો શરૂ કર્યું, એને કહેવાય સ્વિચ ઓફ પ્રોગ્રામ। રોટા વાયરસ માટે કયું ડાયલ્યુઅન્ટ ઉપયોગી છે? તો સાઇટ્રેટ કાર્બોનેટ, બરાબર, બાયકાર્બોનેટ, સાઇટ્રેટ બાયકાર્બોનેટ। આ પણ યાદ રાખજો। તો અહીંયા 3 આપણે ડાયલ્યુઅન્ટ થઈ ગયા। બીસીજી માટે નોર્મલ સેલાઇન, મિઝલ્સ માટે ડિસ્ટિલ વોટર અને રોટા વાયરસ માટે સાઇટ્રેટ બાયકાર્બોનેટ। બાળકોનું રસીકરણ સંપૂર્ણ કરવા માટે, બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે સરકાર કઈ યોજના ચલાવે છે? તો રસીકરણ કરવા માટેનું જે યોજના છે એ મિશન ઇન્દ્રધનુષ છે। નીચેના પૈકી કઈ રસીનો સમાવેશ ઓપન વાયલ પોલિસીમાં થતો નથી? જો યાદ રાખજો, આપણે વેક્સિનેશન શેડ્યુલમાં લગભગ બધા જ મુદ્દા કવર કરેલા છે। ઓપન વાયલ પોલિસીમાં કેનો સમાવેશ નથી થતો, બરાબર। તો તમને ખ્યાલ જ આવી જાય તરત જ વેક્સિન રોટા વાયરસનો થાય, કારણ કે મૂકી હકી, એમઆર મૂકી હકી, પાછી બીસીજી મૂકી હકી, ન મૂકી શકીએ, બરાબર। એમઆર પણ ન મૂકી શકાય, રોટા વાયરસ પણ ન મૂકી શકાય, તો એકેય રસી એવી નથી કે જેનો ઓપન વાયલ પોલિસીમાં સમાવેશ થતો હોય। બધી જ રસી એવી છે કે 4 કલાકમાં એનો ડિસ્કાર્ડ કરી નાખવાનો, નાશ કરી નાખવાનો હોય। તો આ હતા કેટલાક વેક્સિનેશનને લગતા એમસીક્યુ।
મોટાભાગના આવા જ MCQ પૂછાય અને આ પૂછાયેલા MCQ છે. આપણને વેક્સિનેશન શેડ્યુલ એકદમ ટીપ ઓફ ટંગ, વેક્સિનેશન એકદમ ગ્રેવી કરેલી આવડે એટલે આપણે 2 માર્ક ચોક્કસ લઈ શકીએ. વેક્સિનમાં ઓછામાં ઓછા 2 થી 3 માર્ક હોય. તો શા માટે વેક્સિનેશન શેડ્યુલ પાકું કરવું નહીં? બરાબર. તો નેક્સ્ટ ટાઈમ આપણે આગળ ફરીને ચિલ્ડ્રન રાઇટ્સ એવું જોશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ જ વાંચો, શાંતિપૂર્વક વિડીયો સાંભળો. વિડીયો સાંભળી વચ્ચે પોઝ કરો, વિચારો, જેથી કરી તમને પણ ખ્યાલ આવે કે આ ટીડી છે તો ટીડી અંગેની તમામ માહિતી ભેગી કરો અને પછી એ માહિતી વાંચો. ખૂબ ખૂબ આભાર.